સાબરકાંઠામાં સામૂહિક આપઘાત કેસનો મૃત્યુઆંક 4 થયો છે। માતા પિતા બાદ 2 પુત્રના પણ મોત થયા। ગઈકાલે 2 બાળકોનો ગાંધીનગરની ખાનગી હોસ્પિટલ સારવારમાં મોત થયું હતું। હાલ એક પુત્રી સારવાર હેઠળ ગઈકાલે બપોરે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે 3 બાળકોને ખસેડાયા હતા। પરિવારના દંપતીનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું। તો વડાલી પોલીસ સ્ટેશનમાં સિવિલ વર્દી નોંધાઈને વડાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વડાલીના સગર પરિવારના 5 સભ્યોનો હતો આપઘાતનો પ્રયાસ। તો આ સમગ્ર મામલે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લુબના ચોક્કસ કે ગઈકાલે જે ઘટના બની હતી અને જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ઘટઘટાવી હતી, જેમાં પ્રથમ તો પુરુષ જે પિતાનું મોત થયું હતું, ત્યારબાદ માતાનું મોત થયું હતું અને આ ઉપરાંત વધુ સારવાર અર્થે 2 બાળકો અને એક બાળકીને ગાંધીનગર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે 2 બાળકોના પણ મોત થયા હતા। નોંધનીય છે કે એક જ પરિવારના 4 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો આ ઉપરાંત જે અન્ય એક બાળકી છે, બાળકી રહેતા હાલ તો ગંભીર પરિસ્થિતિમાં હાલ સારવાર હેઠળ છે। જી બિલકુલ ઈશાન, આભાર આ સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, સુરતથી વેસુમાં બિલ્ડિંગમાં લાગેલી આગનો મામલો। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વિડીયો આવ્યો છે સામે। 2 દિવસ પહેલા લાગેલી આગનો વિડીયો આવ્યો સામે। હર્ષ સંઘવીએ જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસો કર્યા। ફાયરની ટીમ પહેલા હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ હતી। તો આ સમગ્ર મામલે જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રીતે હર્ષ સંઘવી છે તે મદદ માટે આગળ આવી રહ્યા છે। ફાયરની ટીમ પહેલા હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ હતી। તો હર્ષ સંઘવી જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિડીયો સામે આવ્યો છે સુરતના વેસુમાં બિલ્ડિંગમાં આગ લાગવાના મામલે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 દિવસ પહેલા લાગેલી આગનો આ વિડીયો છે। હર્ષ સંઘવીએ જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો। તેઓ સૌથી પહેલા ત્યાં પહોંચ્યા હતા। ફાયરની ટીમ પહેલા પણ હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા। કીર્તેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, આ સમગ્ર મામલે શું વધુ અપડેટ છે? હર્ષ સંઘવી જે પ્રકારથી લોકોને બચાવવા માટે જોવા મળી રહ્યા છે। બિલકુલ, જે પ્રકારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હતી એન્કલેવમાં 2 દિવસ પહેલા આગની ઘટના બની હતી। જોતામાં બિલ્ડિંગનો 8મો, 9મો અને 10મો 3 માળ બળીને ખાખ થઈ ગયા હતા। આ જ કેમ્પસમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહેતા છે। આગની ઘટનાની જાણકારી મળતા તેઓ તાત્કાલિક લોકોને બચાવવા માટે દોડી ગયેલા હતા, કારણ કે લક્ઝરીઝ ફ્લેટમાં એક તમામ જગ્યા પર લોકો સવારનો સમય 7:30નો સમય હતો એટલે લોકો ઘરમાં એટલે કે ફાયર પહોંચે અન્ય કોઈ પહોંચે પહેલા હર્ષ સંઘવી લોકોને બચાવવા દોડી ગયા હતા। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। જોકે સમગ્ર ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, કોઈ જાનહાની નથી। પણ જે રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી લોકોને બચાવવા દોડી ગયેલા હતા તેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ પણ થઈ રહ્યો છે। અન્ય સમાચાર, ભરૂચથી અંકલેશ્વરના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે। પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી દૂર દૂર સુધી ધુમાડા જોવા મળી રહ્યા હતા। તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આ પહેલા પણ આ વિસ્તારમાં આગની ઘટના છે તે સામે આવી ચૂકી છે। એકવાર ફરી આ જ વિસ્તારમાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના પાનોલીમાં ફરી એકવાર આગનો બનાવ। કંપનીમાં આગ ફાટી નીકળી, જે બાદ આગ છે તે વધુ પ્રસરી હતી। ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। તો ખૂબ જ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પહેલા પણ આગની ઘટના છે તે સામે આવી હતી। એકવાર ફરી અંકલેશ્વરના પાનોલીમાં આગનો બનાવ બન્યો છે। મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। દૂર દૂર સુધી ધુમાડા જોઈ શકાય એટલી પ્રચંડ આગ હતી।
ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. તો આ સમગ્ર મામલે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, ખૂબ જ પ્રચંડ આગ અને આ જ વિસ્તારમાં પહેલા પણ આગ લાગી હતી. શું વધુ અપડેટ છે આપની પાસે, ભાવિન? આજ સવારના રોજ જે જલ એકવા કંપની છે જે આવેલી છે પાનોલી સ્થિત અહીં આવેલી છે, જલ એકવા કંપનીની અંદર આજ સવારના રોજ આગ લાગવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે અહીં ફાયર ટેન્કરો અહીં 15 થી 20 મોકલી આપવામાં આવ્યા હતા અને આગ પર કાબુ લેવાની જે કવાયત હતી તે હાથ ધરાઈ હતી. અહીં લગભગ આગ પામતા જે બાજુની જે BR જે એગ્રો લિમિટેડ કંપની હતી એની ઉપર પણ એ ફ્લેમ પડતા ત્યાંના જે સ્ટોર હતા એ સ્ટોર પર પણ આગ લાગવા પામી હતી. અહીંના જે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અંદર જે કેમિકલ યુક્ત પાણી આવે છે તે પણ છંટકાવ થાય છે જેથી આગ પર કાબુ લઈ શકાય અને અત્યારે સમગ્ર જે આગ છે તે કાબુમાં આવી ગઈ છે. અહીં હટાહટ થવા પામી હતી પરંતુ અત્યારે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જી બિલકુલ ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જાનહાનિના કોઈ અહેવાલ નથી. આગ પર કાબુ મેળવી લેવાયો છે. તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયાની હોટલમાં આગ લાગવાની ઘટના બની. રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોરરૂમમાં આગ લાગી. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા. આગના લીધે હોટલના સ્ટોરરૂમમાં વ્યાપક નુકસાન પહોંચ્યું. તો સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાનિ નહીં. મિલન હોટલમાં ફાયર સેફટી NOC છે કે નહીં તે અંગે સવાલ છે. આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવતા હોય છે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. તો આગની વધતી ઘટના, આગથી અફરાતફરીના 3 અલગ અલગ દ્રશ્યો અંકલેશ્વર, દ્વારકા અને વડોદરાથી સામે આવી રહ્યા છે. એક તરફ અંકલેશ્વરમાં કંપનીમાં આગ લાગી છે તો બીજી તરફ હોટલમાં આગ લાગવાની ઘટનાના દ્રશ્યો દ્વારકાથી. તો વડોદરામાં પણ સવારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં વધતી આગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. તો સુરેન્દ્રનગરમાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું. લીંબડી રાજકોટ હાઈવે પર નર્મદા કેનાલની ઘટના. મોડી રાત્રે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. પ્રાથમિક તપાસમાં નહાવા પડેલા યુવકનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે. 30 વર્ષીય યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. કામરેજના નનસાડ ગામમાં એક સોસાયટીનો બનાવ. સોસાયટીના લોકોનો હતો પાલતુ શ્વાનને પકડવાનો પ્રયાસ. હાજર રહીશે ન પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી. કેટલાક લોકો શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા હતા. તપાસ કરતા શ્વાન કામરેજના અંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું. આ મામલે પોલીસ